નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। સાહેબ, આજે માંડવી ખાતે આવ્યો છું મુગલ અને ગાયકવાડી એટલે કહેવાય કે ઇન્ડો મુગલ આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો મંડપ પરથી જેનું નામ પડ્યું માંડવી દરવાજો, શહેરની મધ્યમાં જેનું ઐતિહાસિક મહત્ત્વ કે લોકોની અવર જવર માટે વપરાય, ટેક્સ કલેક્શન માટે વપરાય, પબ્લિક એનાઉન્સમેન્ટ માટે આ દરવાજો વપરાતો હતો। એટલે આનું એક મોડર્ન જમાનામાં શહેરીકરણના સમયમાં પણ એક ઐતિહાસિક ઇમ્પોર્ટન્સ છે। વડોદરા શહેરનું મુખ્ય આકર્ષણ ગણી શકાય। 1526માં સુલતાન મુઝફ્ફર દ્વારા દરવાજો બનાવવામાં આવ્યો હતો। ત્યાર પછી 1856ની આસપાસ આની પર બીજા 2 માળ ગાયકવાડ ડાયનેસ્ટી દ્વારા એડ કરવામાં આવ્યા હતા। ધીરે ધીરે હવામાનની અસર સાથે સાથે એનો પીરિયડ થતો જાય એટલે કોઈ પણ સ્ટ્રક્ચર હોય એ વીક પડતું જાય। વાઇબ્રેશન, નોઇઝ પોલ્યુશન વત્તા ધુમાડાનું પોલ્યુશન આ બધાને લીધે માંડવી દરવાજાનું વેર એન્ડ ટેર થતાં જર્જરિત થયો। અને ગેંડીગેટ બાજુથી આવતા જે 2nd નંબરનો પિલર છે કે જે મુખ્યત્વે અને સપોર્ટ કરવાવાળો પિલર છે, એનું બ્રિટલ ફેલિયર એટલે કે ઉંમરના લીધે કદાચ ડિફરન્શિયલ સેટલમેન્ટ જમીનમાં પિલર જવાથી એનું સેટલમેન્ટ થયું। ધીરે ધીરે ઈંટો વીક પડી, એનું જે મોટાર હોય એટલે કે માલ હોય એમાં પણ એની ઉંમર થતાં એ વીક પડી જાય અને ક્રેકો આવી અને બ્રિટલ ફેલિયર થવાથી જે 2nd પિલર કોલેપ્સ થયો। એના લીધે જે 16 પિલર છે અને 16 પિલર સાથે 16 આર્ચ છે, એ આર્ચ પર પણ એનો લોડ જતાં એમાં પણ ક્રેકો પડી છે। આખા દરવાજાનું જે ઐતિહાસિક સ્ટ્રક્ચર છે એનો ડિટેલમાં સ્ટડી કરવામાં આવ્યો। ઓરિજિનલ ફોટોગ્રાફ પણ જોયેલા છે, એનું મટીરિયલ શું છે એની પણ તપાસ કરવામાં આવી। ખાસ કરીને હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટ આર્કિટેક્ટને રાખી અને હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટો એવા કોન્ટ્રાક્ટર ટેન્ડર કરી અને એમને કામ આપવામાં આવ્યું છે। આવનારા 27 મહિનામાં આ દરવાજાનું રિનોવેશન થાય અને સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે। માનનીય મુખ્યમંત્રી દ્વારા આનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે। કામગીરીની શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે મેં અને કમિશનરે એરિયાની મુલાકાત લીધી છે અને જે ઓન સાઇટ એન્જિનિયરો છે એમની જોડે ચર્ચા વિચારણા કરી છે। આગામી સમયમાં જે ઓરિજિનલ મટીરિયલ છે એટલે કે ખાસ કરીને કહેવાય કે લાઇમનું પ્લાસ્ટર એટલે લાઇમ, ગુગળ, મેથી આ જે જૂના જમાનામાં જે મોટર વપરાતો હતો એ વાપરવામાં આવશે। આ બધા મેશનરીના પિલર છે। મેશનરી એટલે કે ઈંટોના ચણતરથી જે લોકલી અવેલેબલ ઈંટો હતી એના પિલર છે અને જે આર્ચ છે એમાં વેજ શેપની ઈંટોથી બનેલી આર્ચો છે। આનું લોડ બેરિંગ પ્રોપર થાય, એનો ઓરિજિનલ લુક બગડે નહીં અને એની ડ્યુરેબિલિટી વધે। એટલે કે આ કામ થયા પછી, કામ પૂર્ણ થયા પછીની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 10 વર્ષનો રાખવામાં આવ્યો છે। સાથે સાથે કોડ ઉંદરનો ત્રાસ હોવાની પણ શક્યતાઓ છે। આથી રોડન્ટ કંટ્રોલની જવાબદારી પણ ઇજાદારને સોંપવામાં આવી છે। તમામ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવશે, લોડ બેરિંગ ટેસ્ટિંગ કરી અને આ સ્ટ્રક્ચર આવનારા 50 વર્ષ સુધી સ્ટેબલ રહે એ માટે કામગીરી કરવા માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે। હાલ જમીનની નીચેની સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવશે। સોઇલ કેવી છે, એની નીચે કોઈ યુટિલિટી લાઇન છે કે કેમ, આ તમામ વસ્તુનો ખૂબ ઝીણવટભરી તપાસ કરી અને આ દરવાજો સાચા અર્થમાં વડોદરાની શાન બને અને ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય, એનો ઓરિજિનલ લુક મેન્ટેન થાય અને આવનારા 50 વર્ષ સુધી આ સ્ટ્રક્ચર આપણા વડોદરા વાસીઓ અને આપણા ઇતિહાસનું સાક્ષી બનતું રહે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવનાર છે। ત્યારે આજે આ કામની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને જે લોકો છે એમાં પણ એક આનંદની લાગણી છે અને અમે એક પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યા છીએ કે વડોદરા શહેરની જે ઐતિહાસિક ઇમારતો છે, લગભગ 128 જેટલી ઇમારતો છે કે જેના સર્વે કરીને હેરિટેજ કન્ઝર્વેશન સેલ બનાવીને અને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે 1 by 1 જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વિરાસત છે એનું રક્ષણ કરી અને વિરાસતથી વિકાસ તરફ વડોદરા શહેર આગળ વધે અને ટુરિઝમને વેગ મળે। સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એના ટુરિસ્ટ સર્કિટમાં પણ આ શહેર આવે છે, ત્યારે આખી એક ટુરિસ્ટ સર્કિટ બને, હેરિટેજ સર્કિટ બને। નવનાથ મંદિરો છે એનો પણ ધીરે ધીરે જીર્ણોદ્ધાર થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યું છે। આજે નહીં હાલ પબ્લિક રોડ છે કઈ
દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.